શા પરથી કહો છો? તો બીજી પંક્તિમાં કહ્યું, અમદર્થમ નહીં પ્રેય મદર્થમ ન સ્વતઃ પ્રિયમ. અમદર્થમ, જે અમદર્થ છે, મદર્થ નથી, મને શેષ નથી, ઉપકારક નથી, અનુકૂળ નથી. ન પ્રિય, એ તો મને પ્રિય નથી. સુખ તો પ્રિય છે, નક્કી છે, પણ જે વસ્તુ મને ઉપયોગી નથી, ઉપકારક નથી, ક્યાં તો દ્વેષને કારણે ન હોય કે પછી ઉદાસીનતાને કારણે ન હોય, બંને ઉપેક્ષાને કારણે. જગતમાં બે વસ્તુ અમદર્થ કહેવાય. અર્થાત મને અનુકૂળ, મને ઉપયોગી, મારું પ્રયોજન સારનારી બે વસ્તુ નથી. એક તો જેના પ્રત્યે મને દ્વેષ છે, અમદર્થ છે. બીજું જેના પ્રત્યે ઉપેક્ષા છે, જે મને કંઈ ઉપયોગી નથી, ભલે નુકસાન નથી કરનારું, પણ ફાયદો જે નુકસાન કરનારું છે એ તો પ્રિય ન જ હોય. પછી નુકસાન નથી કરનારું પણ ફાયદો નથી કરનારું એ પણ પ્રિય ના હોય. અમદર્થમ, જે મારું પ્રયોજન સિદ્ધ કરનારું નથી. એ બે કક્ષાનો હોય, દ્વેષ્ય હોય કે ઉપેક્ષા હોય. દ્વેષ્ય પણ મારી વિરુદ્ધ છે, માટે મારું ઉપયોગી નથી, મદર્થ નથી. જે ઉપેક્ષા છે એ પણ કોઈ મદદરૂપ નથી, માટે એ પણ મને પ્રિય નથી. આમ દ્વેષ્ય વસ્તુ સુખ ન હોઈ શકે કે ઉપેક્ષા પણ સુખ ન હોઈ શકે. આ મદર્થ. જ્યારે થોડો અવાજ મોટો કરો, પણ મદર્થ જે છે ભાઈ, જે પુત્ર ભાર્ય આદિ છે, જે મને મદર્થ છે, મને ઉપયોગી છે, ઉપકારક છે, સુખના સાધન છે, એ તો પ્રિય ખરા ને? તો કે પ્રિય ખરા? ન સ્વતઃ પ્રિયમ, પણ એ એમને કારણે પ્રિય છે એવું નથી, એમની ઉપકારકતાને કારણે પ્રિય છે. અર્થાત પુત્ર ભાર્યા વગેરેમાં પણ જે પ્રિય છે એ પુત્ર ભાર્યા નથી. ત્યારે શું છે? પુત્ર ભાર્યાદી, જેને આપણે મદર્થ કહીએ, મચ્છેશ કહીએ, મારો ઉપકારક, એમાં પણ ઉપકારક પણ પ્રિય છે, એમાં ઉપયોગી પણ પ્રિય છે, એનું સુખ સાધન પણ પ્રિય છે. એ સ્વયં પ્રિય નથી. સ્વતઃ પ્રિય હોય તો હંમેશા પ્રેમનો વિષય રહેવો જોઈએ. વસ્તુ કશી પણ એને માટે પ્રિય હોય તો હંમેશા પ્રિય હોવી જોઈએ. એવું જગતમાં કોઈ એ નથી. પુત્ર ભાર્યા કશી વસ્તુ એવી નથી જે એમને કારણે પ્રિય. કારણ કે એ જ વસ્તુ જે પ્રિય છે એ અપ્રિય હોવાની સંભાવના પૂરેપૂરી છે, થઈ જતી હોય છે. અર્થાત જે મદર્થ છે એને માટે જે પ્રેમ છે પણ કેવો છે? શરતી પ્રેમ છે, ઔપાધિક પ્રેમ છે, અનુકૂળતા રૂપી, ઉપયોગિતા રૂપી ઉપાધિ હોવાને કારણે એ પ્રિય છે, સ્વતઃ પ્રિય નથી. એ ઉપાધિ ન રહે, એ શરત ન રહે તો વસ્તુ મારા પ્રેમનું પાત્ર રહેતી. સુખ હંમેશા પ્રિય છે. એટલે સુખ મદર્થ પણ જે છે એ સુખ ના હોય, અમદર્થ પણ ના હોય, માત્ર અન્ય. આ મદર્થમાં આપણે એનો સમાવેશ કર્યો, દ્વેષનો અને ઉપેક્ષાનો. અને અમદર્થમાં, મદર્થમાં ભાર્યા, પુત્ર ભાર્યા આદિ. બસ આમાં જગતના બધા પદાર્થો આવી ગયા. એટલે આપણે છેલ્લે કેમ આત્મા શેષ ઉપેક્ષમ છે દ્વેષમ છે ચતુર્ષુ અપી. જગતમાં 4 કક્ષાના પદાર્થો છે. એક તો આત્મા. સુખ આમાં કઈ કક્ષામાં આવે જોઈએ છે આપણે? જગતમાં 4 પદાર્થો છે. આપ કહો છો કે સુખ મારા કરતા ભિન્ન છે, તો આત્મા એટલે મારું સ્વરૂપ. એ સિવાય શું છે? શેષ ઉપેક્ષમ દ્વેષમ છે. ક્યાં તો શેષ છે, ઉપયોગી છે, ઉપકારક છે, અનુકૂળ છે, પુત્ર ભાર્ય આદિ. ઉપેક્ષમ માર્ગ તૃણાદિકમ, રસ્તામાં ઘાસ પથ્થર વગેરે હોય છે, કેવું છે? ઉપેક્ષા છે, ઉપયોગી પણ નથી અને મારું વિરુદ્ધ પણ નથી. દ્વેષમ છે, જે દ્વેષનો વિષય છે. ટૂંકમાં ઉપકારક ના બદલે અનુપક છે. એક ઉપકારક છે, અનુપકારક છે અને ઉપેક્ષા છે.
એટલે ઉદાસીન છે. આ 3 કક્ષાના ચોથો આત્મા. એટલા માટે કહ્યું કે ભાઈ આમાં કોણ સુખ શેનું સ્વરૂપ હોઈ શકે? આત્મા પ્રયાન, આત્મા જે છે એ હંમેશા પ્રિય છે, એ આપણો અનુભવ છે. સુખ પણ હંમેશા પ્રિય છે. જો આત્મા પ્રયાન પ્રિય શેષ, 4 વસ્તુ કે આત્મા, શેષ, ઉપેક્ષમ, દ્વેષ્યમ. બરોબર છે? તેમાં આત્મા કઈ કક્ષામાં છે? પ્રિય, હંમેશા પ્રિય છે, નિરુપાધિક પ્રિય છે, સર્વ સંજોગોમાં પ્રિય છે, સર્વ દેશ કાળ અને સંજોગોમાં આત્મા પ્રિય છે. બરોબર. એટલે પ્રયાન છે, અને પ્રયાન કહેવામાં આવ્યું. પ્રિય શેષ, જે અનુકૂળ છે, ઉપયોગી છે, સુખનું સાધન, એ પ્રિય છે. કારણ કે ઔપાધિક પ્રિયતા છે. એમાં અનુકૂળ હોય ત્યાં સુધી પ્રિય છે, બાકી પ્રિય નથી. દ્વેષોપેક્ષે તદન્યયો, એ સિવાયના બીજા 2 છે એ દ્વેષ છે ને ઉપેક્ષ છે. તો એ તો પ્રિય પણ નથી, પ્રયાન પણ નથી અને પ્રિય પણ નથી. કોણ? દ્વેષ્ય અને ઉપેક્ષ. ઇતિ વ્યવસ્થિતો લોક. જગતમાં આ 4 પ્રકારની વસ્તુ વ્યવસ્થા છે. 4 પ્રકારના પદાર્થ નથી, 4 વ્યવસ્થા છે. એક જ પદાર્થ આમાંની કોઈ વ્યવસ્થામાં આવી શકે? ત્યાં પંચદશીમાં વિદ્યારણ્ય સ્વામી વાઘનું દૃષ્ટાંત આપે છે. વાઘ સામેથી આવતો ને ઘોરકતો, દ્વેષ્ય, ચાલી જાય ઉપેક્ષ. એ વાઘને પાળ્યો હોય તો વાઘ પણ આપણા આનંદનું સાધન બને, પ્રિય બને. આમ એક જ વસ્તુ દ્વેષ્ય પણ હોય, ઉપેક્ષ પણ હોય. આત્મા સિવાયની કોઈ વસ્તુ દ્વેષ્ય પણ હોય, ઉપેક્ષ પણ હોય, પ્રિય પણ હોય. એટલે દ્વેષ, ઉપેક્ષ, પ્રિય એ કોઈ પદાર્થના નામ નથી. કોઈ પણ અમુક સંજોગોમાં દ્વેષ્ય બની જાય, અમુક સંજોગોમાં ઉપેક્ષ બની જાય, અન્ય સંજોગોમાં પ્રિય પણ બની જાય. જેમ કે વાઘ દ્વેષ્ય પણ બની જાય, જતો તો ઉપેક્ષ બની જાય. અને પાળે છે, લોકો વાઘને પાળનારા છે. એક ફોરેસ્ટ ઓફિસર હતો, વાઘને બધા પ્રાણીઓને પાળતો હતો. તો ફોરેસ્ટ ઓફિસર હતો, એટલો પ્રેમ હતો. એટલે એ બારગામ વારામાં જવું પડે ને તો આ એક વાઘણ હતી એની ખાસ, એટલી પ્રેમ કરનારી હતી. એ જાય ને તો પેલી રિસાઈ જાય, મને છોડીને જતા રહેશે. પાછો આવે તો બોલે નહીં, સામું ના જોઈએ. પછી એને બોલાવે, જરા વાલ કરે, એને પંપાડે, એટલે વળી પાછી પીગળી જાય. પછી એ વાલ કરવા માંડે. એ વાલ કેવો તો કરે, ખણે તો એને ચાંગલું ઉતારી નાખે. ટૂંકમાં જે હોય એની વાત કરવાની રીત. પણ આમ દરેક કોઈ પદાર્થનું નામ દ્વેષ્ય, ઉપેક્ષ, પ્રિય નથી. કોઈ પણ વસ્તુ દ્વેષ્ય, ઉપેક્ષ, પ્રિય બની શકે. આ વ્યવસ્થા જગતમાં છે. એટલે જ્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિ એમ કહે કે આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, તો કોઈ વસ્તુ ક્યારે પ્રિય હોય એટલા જ માટે કે એ આત્માને અનુકૂળ છે. માટે અનુકૂળતાને કારણે વસ્તુ પ્રિય બને છે. આમ જે કોઈ જગ્યા પ્રેમ છે, કેવો છે? શરતી પ્રેમ છે, એ અનુકૂળ છે. એને સોપાધિક પ્રેમ કહેવાય. ઉપાધિ સહિત. ઉપાધિ કઈ એટલે મુખ્ય શરત. કઈ શરત છે? અનુકૂળતા, ઉપયોગિતા. પછી છેલ્લે કહેવામાં કે આત્મા એટલે આત્મા સુખ. પછી કયું રહ્યું? પ્રિયાન પણ નથી સુખ, પ્રિય પણ નથી, પ્રિય પણ નથી, ઉપેક્ષ પણ નથી, દ્વેષ. તો આત્મા જ રહ્યું. 4 પદાર્થની વ્યવસ્થા હોય તો પેલા 3 તો સુખ ના હોય શકે, સુખ સ્વરૂપ. પણ આત્મા સુખ સ્વરૂપ છે. અને એ જ વસ્તુ યાજ્ઞવલ્ક્ય મુનિ કહે છે, આત્મસ્તુ કામાય.
તો ભાઈ આત્મા સુખ સ્વરૂપ નહીં પણ સુખનું સાધન હોય કેમ ના બને? આત્મા કેમ પ્રયાણ છે? એ કેમ પ્રિય છે? સુખનું સાધન જે મારે પ્રિય છે, સુખ છે મારે પ્રિય છે કે સુખનું સાધન જે મારે પ્રિય? કારણ સુખનું સાધન પ્રિય હોય છે ને. સુખ તો પ્રિય હોય પણ સુખનું સાધન પ્રિય છે ને. તો આત્મા પ્રયાણ છે બરાબર, પણ એ સુખ સ્વરૂપ છે મારે પ્રયાણ છે કે સુખનું સાધન છે મારે પ્રયાણ છે? હવે મારે આમ જોવું પડે એવું છે ને. કેમેરા ત્યાં છે, હવે પેલા અહીં જોતો હતો, અમારે આમ ઊંચે જવું પડે. હવે ત્યાંથી ચાલે છે કામ. જુઓ સરસ. તો ભલે એટલે આમ આમ પણ સારું, કોઈક દિવસ ત્યાં જોઈ રહો. એટલે હવે પ્રશ્ન થયો કે ચાલો ભાઈ આત્મા પ્રયાણ છે નક્કી થયું, અને તો સુખ તો મને પ્રયાણ હોય છે પણ સુખ સાધનમાં પ્રિય હોય છે ને. આત્મા વડે પ્રેમ કેમ છે? સુખ સ્વરૂપ છે માટે આત્મા વડે પ્રેમ છે કે સુખનું સાધન છે માટે પ્રેમ છે? કે સુખના સાધન માટે પ્રેમ હોય છે. આત્માનુકૂલ્યાત અન્યાદિ સમશ્ચેદ. અન્નપાન શું છે? સુખના સાધન છે, આત્મા શેષ છે, આત્માને અનુકૂળ છે માટે પ્રિય છે. તો પ્રિય છે એટલે નિયમ નથી કે સ્વરૂપ જવું જોઈએ, સુખ જવું જોઈએ, સુખનું સાધન પણ હોય. તો આત્મા અન્નપાનાદિ સમશ્ચેત, આત્મા અન્નપાન વગેરે સુખના સાધન સમાન હોય એવું કેમ ના બને? ચાલો એ પક્ષ રહી ગયો. તો અમુનાત્ર કહ અનુકૂલિતવ્ય સ્યાત. તો સુખના સાધનની આ એક વિશેષતા છે કે સુખનું સાધન છે એટલે કોઈકને અનુકૂળ છે, કોઈકને માટે સુખનું સાધન છે. અન્નપાન પણ તમે ગણો તો એ શું છે? કોઈકને માટે સુખનું સાધન છે. કેમ સુખનું સાધન? કોણ રહે? કોઈકને અનુકૂળ છે. સુખ સાધન કોને કહેવાય? કોઈકને અનુકૂળ હોય ત્યારે. એને કોઈક એવો છે જે એની અનુકૂળતાનો વિષય છે. અનુકૂલિતવ્ય જેને કહેવાય સંસ્કૃતમાં. તો કોને અનુકૂળ છે? સુખ સાધન શું છે? કોઈને અનુકૂળ હોય. ચલો આત્મા સુખનું સાધન હોય તો અન્નપાન આદિની સમાન કોઈકને અનુકૂળ હોય, કોઈકને સુખ આપનારો હોય એવું ખરું. અન્નપાન આદિ પ્રિય છે કારણ કે સુખ આપનારા છે, સુખ સ્વરૂપ નથી. આત્મા પણ એક કક્ષામાં હોય તો આત્મા કેવો બને? સુખ આપનારો બને. તો કોને સુખ આપે છે? સુખ આપનાર કોને? ભોગતા હોય. અન્નપાન વગેરે છે સુખ આપનાર છે કોને? ભોગતાને, ભોજન કરનારને. તેમાં આત્મા સુખનું સાધન અન્નપાન સમાન. તો કોઈક હોય જે આત્માનો ઉપભોગ કરીને સુખી થતો હોય. જેમ આપણે અન્નપાન વગેરેનો ઉપભોગ કરીને સુખી થતા હોઈએ, એટલે અન્નપાન શું છે? આપણે અનુકૂળ છે, આપણે અનુકૂલિતવ્ય છે. તો આત્મા પણ સુખનું સાધન હોય તો કોઈક એનો અનુભવ કરીને સુખી થતું હશે. એ સુખી થનાર સુખના સાધન કરતા જુદો હોવો જોઈએ. તો આત્મા સુખનું સાધન હોય તો એવું કોણ છે જે આત્માને ભોગવે છે અને સુખ પ્રાપ્ત કરે? એવું પ્રશ્ન થયો ને. આત્મા અન્નરસની કક્ષામાં હોય. અન્નરસ તો કેવા છે? કોઈકના સુખનું સાધન છે, જેને ભોગવે ને કોઈક સુખી થાય છે. આત્મા એ જ કક્ષાનો હોય તો એનો અર્થ એવો થયો કે આત્મામાં ભોગનો વિષય છે, કોઈક એને ભોગવનાર છે, એ ભોગવીને સુખી થાય. એવું કોણ છે ભાઈ? તો કે આત્મા અથવા કોઈ ભોગતા છે જ, એક જ આત્મા ચેતન છે. આત્મા શું કોઈ ભોગતા છે જ નહીં, અંદરથી એવું કોઈ છે જ નહીં આત્મા જેને અનુકૂળ હોય. ના આત્મા પોતે પોતાને ભોગવે છે એવું કેમ ના કહેવાય? ચાલો આત્મા અન્ય ભોગતા નથી પણ આત્મા પોતે પોતાને ભોગવે એમ કહેવાય તો ભોગવનાર પણ આત્મા થયો, ભોગનો વિષય પણ આત્મા થયો. એવું તો હોય ના શકે. એક સાથે એક વસ્તુ ભોગતા અને ભોગ્ય, કરતા અને કર્મ કેમ ના હોય? કારણ કે બંને કેવા છે? પરસ્પર વિરુદ્ધ છે.
કર્મ ક્યારેય કરતા નથી, કરતા ક્યારેય કર્મ નથી. પરસ્પર વિરુદ્ધ છે. અને એક જ રીતે એક પરસ્પર વિરુદ્ધ વસ્તુ એક સાથે એક વસ્તુમાં ન હોઈ શકે, આત્મામાં ન હોઈ શકે. હું તો પેલા લાઈટ સમય ઉપર પેલા સાંભા જોવાનું, લાઈટ નહીં, મને એમ કે કેમેરા તો ઉપર કેમેરા છે, સામે લાઈટ દેખાય છે ને, હું એને કેમેરા માનતો હતો, પણ એની ઉપર વાળો કેમેરા છે, એમાં કશું દેખાય, એમાં તો ચાલે છે કે નહીં મને ખબર નથી પડે, હશે ચાલતો જ હશે માની લઉં છું, પણ એ મારી સામે જોયો છે, મને ચાલે છે, હવે મને ખબર પડી. એ જ્યારે ના ચાલે ને ત્યારે આમ મોં ફેરવી લે, આ કેમેરા એવો છે, ચાલનું બંધ થઈ જાય ને આમ ફરી જાય, હા તો બરાબર, તમારી સામે જુએ છે માટે ચાલે છે, એ વાત બરાબર. તો એટલે આત્મા અનુકૂલયિતવ્ય સ્યાત ન એકસ્મિન કર્મ અનુના અત્ર કા અનુકૂલયિતવ્ય સ્યાત. આ આત્માને અનુકૂળ કહેતા હો તો અનુકૂલયિતવ્ય કોણ છે? આત્મા સિવાય અન્ય કોઈ છે નહીં. આત્મા પોતે અનુકૂળ કરનાર અને અનુકૂલતવ્ય ના હોય. એકમાં કર્મ કરતા ભેદ ના હોય, પણ આત્મા શું છે? સુખ સ્વરૂપ છે, સુખ સાધન નથી. હવે આગળ વધીએ. આત્મન સુખ સ્વરૂપત્વમ સર્વજ્ઞાત મુનિભિ અપી ઉક્તમ. આત્મા સુખ સ્વરૂપ છે, સર્વજ્ઞાત મુનિ કહ્યું છે. ક્યાં કહ્યું છે? સંક્ષેપ શારીરકમાં. ચાલો એ પણ જોવા જેવું છે. એ તો જોવા જેવું એટલે એ જે શ્લોક કયો છે ને, 24મો શ્લોક છે, એ આપ્યો છે ને તે એની પણ એને પહેલાના એક બે શ્લોક પણ જોવા જેવા છે, જે આની ભૂમિકા છે. તો ત્યાં સંક્ષેપ શારીરિકમાં પ્રશ્ન કરવામાં આવ્યો. નનુ આત્મની અનિર્વચનીય અવિદ્યા વિલાસાત્મકમ અનિર્વચનીયમ એવ અખંડાનંદ અનુભોગ સદબ્રહ્મ વિપરીતમ. આત્મા છે એ કેવો છે? અખંડાનંદ અનુભવ છે. આત્મા અખંડ આનંદ અનુભવ સ્વરૂપ છે, અનુભવ ચૈતન્ય સ્વરૂપ છે, એવો આત્મા છે. આવા આત્મા પર અનિર્વચનીય અવિદ્યા વિલાસાત્મકમ. અવિદ્યા જે અનિર્વચનીય છે એનો વિલાસ છે. શું છે? જીવેશ્વર જગત બંધાદિ લક્ષણમ. આત્મા ભલે અખંડ આનંદ સ્વરૂપ રહ્યો, પણ એનાથી વિપરીત રૂપ કયું છે? આ જીવેશ્વર જગત, આ અનિર્વચનીય અનાદિ અવિદ્યા છે, એનો વિલાસ છે, એની કલ્પના છે, એને ઉત્પન્ન એની જાળ છે. કયા રૂપમાં છે? જીવ જગત ઈશ્વર જે છે એક આત્મા પર અવિદ્યા આ પ્રકારનો અધ્યારોપ કરતી હોય છે. એવું છે તો એટલે આપણને અનુભવ કોનો થાય છે? જીવનો, જગતનો, ઈશ્વરનો. ચાલો તમારે કહેવા પ્રમાણે આ જીવ જગત ઈશ્વર છે એ કેવા છે? મિથ્યા છે. કેમ? કારણ કે એ અધ્યારોપ છે. કોનો અધ્યારોપ છે? અવિદ્યાનો. પણ આ અધ્યારોપ તો વિપરીત લક્ષણનો છે. આત્મા અખંડ આનંદ અનુભવ સ્વરૂપ છે. આ કેવું છે? વિભક્ત, અખંડ અને વિભક્ત છે. આ જીવ જગત ઈશ્વર કેવા છે? વિભક્ત છે. જીવ દુઃખી છે અને જગત કેવું? જડ છે. એટલે આ જે આપણે અનુભવીએ છીએ તો કેવું છે? આત્માના સ્વભાવ કરતા વિપરીત રૂપનું છે. આવું હોય તો આત્મા તો સદૈવ અશેષ વિશેષહીન. આપ કહો છો કે આત્મા નિર્વિશેષ છે, સદા બધા પ્રકારના વિશેષથી રહિત છે. જ્યારે આ જન અનુભવ કરીએ છીએ જીવ જગત ઈશ્વર રૂપી જે અધ્યારોપ છે, કલ્પના છે, એ બાદ એ વિપરીત છે.
વિશેષતા ધરાવનારું છે, મર્યાદા ધરાવનારું છે, દુઃખ ધરાવનારું છે. તો આવો અધ્યારોપ જેના પર થાય છે, હવે કંઈક તો વ્યવસ્થા હોવી, કંઈક તો હોવી જોઈએ વ્યવસ્થા. ભાઈ આત્મા આનંદ રૂપ હોય તો અધ્યારોપ આનંદરૂપ ના હોવો જોઈએ. આત્મા અખંડ હોય તો અધ્યારોપ અખંડ ના હોવો જોઈએ. આત્મા ચૈતન્ય હોય તો અધ્યારોપ ચૈતન્ય ના, તો વિપરીત છે ને. આત્મા ચૈતન્ય છે, અધ્યારોપ જળ છે. આત્મા આનંદ સ્વરૂપ છે, અધ્યારોપ દુઃખાત્મક છે. આત્મા અદ્વિતીય, આ તો બધો ભેદભાવ વાળો છે. આ પ્રકારનું અત્યંત વિપરીત લક્ષણ ધરાવનાર અધ્યારોપ જ્યારે છે, ત્યારે આત્મા સદા એવ વિશેષહીન. આપ કહો આત્મા નિર્વિશેષ છે, આ બધા કરતા જુદો છે, વિલક્ષણ છે. તત્ર કિમ પ્રમાણ? એ માટે આપણે પ્રમાણ શું છે કે આત્મા નિર્વિશેષ આનંદ સ્વરૂપ છે? એના માટે આપણી પાસે કોઈ પ્રમાણ ખરું? તો કહો છો તો ખરા, એની પાસે કે પુરાવો ખરો? પ્રમાણ પુરાવો તો ત્યાં કહે છે પ્રત્યક્ષ લિંગ વચનાની દર્શયંતી. પ્રમાણ છે, કયું? પ્રત્યક્ષ પ્રમાણ છે. લિંગ એટલે અનુમાન પ્રમાણ છે. વચનાની શ્રુતિ પ્રમાણ છે. વચનાની શ્રુતિ, લિંગ યુક્તિ, પ્રત્યક્ષ અનુભવ. શ્રુતિ, યુક્તિ અને અનુભવ આ ત્રણેય પ્રકારના પ્રમાણ છે. શેના માટે? આત્મા નિર્વિશેષ સુખ સ્વરૂપ છે, એના માટે આ ત્રણ પ્રમાણ છે અમારી પાસે. દર્શન ત્યાં ત્રણ પ્રમાણ શું બતાવે છે? નિર્દુઃખ નિત્ય સુખ વિકૃતામ પ્રતીચ. શ્રુતિ, યુક્તિ અને અનુભવ આ ત્રણ પ્રમાણ. પ્રત્યક્ષ કહો, અનુભવ કહો, શું બધા? પ્રતીચ. પ્રત્યેક આત્માની આ સ્વરૂપ બતાવે છે. નિર્દુઃખ નિત્ય સુખ વિગ્રહતા. નિર્દુઃખ અર્થાત દુઃખથી હંમેશા રહિત, નિત્ય છે અને સુખ સ્વરૂપ છે. શ્રુતિ, યુક્તિ, અનુભવ બતાવે છે કે આત્મા નિત્ય સુખ સ્વરૂપ છે, કે નિત્ય છે અને સુખ સ્વરૂપ છે, અને દુઃખથી સર્વ રીતે મુક્ત છે. અર્થાત આત્યંતિક દુઃખ નિવૃત્ત સ્વરૂપ અને નિર્તિશય સુખ સ્વરૂપ. આ બધા પ્રમાણ કહે છે. તો આ પ્રકારે પ્રમાણ સિદ્ધ છે આત્મા. તદેવમ પ્રમાણ સિદ્ધે પ્રતીચ. આ પ્રકારે પ્રત્યેગાત્મા પ્રમાણ સિદ્ધ છે કે નિત્ય સુખ સ્વરૂપ છે. અશેષ વિશેષહીન અચ્યુતસ્ય. કેવો અચ્યુત છે? અચ્યુત કોને કહેવાય? જે ક્યારેય પણ પોતાના સ્વરૂપથી ચ્યુત થાય જ નહીં, એનું અચ્યુત. આત્મા ક્યારે પોતાના સ્વરૂપનો ત્યાગ ના કરે, ભલે એવો દેખાતો હોય. એ અચ્યુત અવતાર લે અને જાત જાતનું ચોરે દેખાતો, બધું દેખાતો હોય, ભાગી જતો હોય, પણ એ ક્યારેય પોતાના સ્વરૂપનો ત્યાગ ના કરે. સેનયોર મધ્યે રથમ સ્થાપય મેં અચ્યુત. અર્જુન કે હે અચ્યુત, મારા રથને બે સૈન્ય વચ્ચે સ્થાપિત કરો. એટલે અચ્યુત જ છે, ભલે સારથી ભવન નોકર જેવા દેખાતા હોય. પ્રતીચ અશેષ વિશેષહીન અચ્યુત, જે સર્વ વિશેષથી રહિત છે, માટે નિર્વિકાર છે, અને માટે કેવા છે? અનંત છે. નિર્વિશેષ હોવાના કારણે અચ્યુત છે, જે ક્યારેય પોતાના સ્વરૂપથી ચ્યુત થતા નથી. કૂટસ્થ આનંદ રૂપત્વે, જે કૂટસ્થ છે, નિર્વિકાર છે, આનંદ રૂપ છે. તસ્મિન તદ વિપરીત રૂપમ આવેદ્યકમ અધ્યારોપિત. પોતે આ જીવ જગત ઈશ્વર કેવું હોવું જોઈએ? આ જીવ જગત ઈશ્વર જેનો અનુભવ કરીએ છીએ એ તો તમારા કહેવાતા આત્મા કરતા વિપરીત લક્ષણનું છે. તો જેનો અનુભવ થાય છે એ વિપરીત લક્ષણો છતાંય પણ
આત્મા આવો છે આનંદ, એ કેવી રીતે કહેવાય તમારાથી? તો કે અધ્યારોપિત એવ, એક જ હોય શકે. એ શું છે? અધ્યારોપિત, વિપરીત. આ વિપરીત રૂપ કેવું છે? અધ્યારોપિત છે. અધ્યારોપના ગુણદોષ ક્યારે પણ અધિષ્ઠાન લાગે નહીં. ટૂંકમાં જીવ જગત ઈશ્વરૂપી જે ભેદ છે, જે વિપરીતતા છે, સચ્ચિદાનંદ કરતા વિપરીત, એ બધું અધ્યારોપિતમેવ, એ માત્ર અધ્યારોપિત છે. ન પરમાર્થમ સંભાવ્યતે, એની પરમાર્થતા સંભાવિત નથી. જીવ જગત ને ઈશ્વર એના સ્વરૂપનો આપણે જ્યારે તપાસીએ ત્યારે ખબર પડે કે એ પારમાર્થિક ન હોય, એ તો અધ્યારોપિત છે, મિથ્યા. નિર્દુઃખ નિત્ય સુખ વિગ્રહ ભૂમની પરમાત્મા કેવો? આત્મા કેવો? ભૂમન કેવો? પરિપૂર્ણ. ભૂમન એટલે જે વિસ્તૃત છે, પરિપૂર્ણ. આવા નિર્દુઃખ નિત્ય સુખ વિગ્રહ ભૂમની. નિર્દુઃખ, તે દુઃખથી સદા રહિત છે. સુખ વિગ્રહ, સુખ જેનો વિગ્રહ છે, સ્વરૂપ છે, એવો જે ભૂમા છે, એવો જે પરિપૂર્ણ બ્રહ્મ. અસ્મિન પુરોદિતમ અલ્પરૂપમ, અસ્મિન દૃષિ પુરોદિતમ અલ્પરૂપમ ન સંભાવ્યતે. આવું જે દૃશ્ય છે, દૃશ્ય એટલે સર્વસાક્ષી રૂપ છે. નિર્દુઃખ નિત્ય સુખ વિગ્રહ ભૂમન દૃષિ, આવો જે પ્રત્યેગાત્મા છે, એમાં આ રૂપ છે ને જીવ જગત ઈશ્વરનું, એ અલ્પરૂપમ ન સંભાવ્યતે. આત્મામાં આમાંના કશાની સંભાવના જ નથી. જે નિર્દુઃખ નિત્ય સુખ વિગ્રહ ભૂમન સ્વરૂપ છે બ્રહ્મ, એમાં દુઃખની, એમાં દ્વૈતની, એમાં આ પ્રકારના જડતાની કોઈ સંભાવના જ નથી. તો પછી કેવું સમજાય? તો કે અધ્યારોપ સિવાય એની સંભાવના. ટૂંકમાં આ બધું કેવું છે? મિથ્યા છે. એટલે કે આ જીવ જગત ઈશ્વરૂપી ભેદભાવ હોવા છતાં પણ, આપણને બધે જડતા દેખા દેવા છતાં પણ, આપણને બધે ભેદભાવ દેખાય છતાં પણ, આપણને દુઃખ જણાય તો પણ, પરમાત્મા કેવો છે? દુઃખ આપણે દેખાય ત્યાં પણ એ કેવો છે? આનંદ સ્વરૂપ છે. જે અચેતનતા જડતા દેખાય ત્યાં પણ કેવો છે? ચૈતન્ય સ્વરૂપ છે. વિભક્ત દેખાય, વિકાર દેખાય ત્યાં કેવો છે? અદ્વિતીય સત્ય સ્વરૂપ છે. એટલે માત્ર જગતને જોઈને જો આપણે સત્યનો નિર્ણય કરવાનો હોય તો આપણે એટલા માટે હંમેશા રવાડે ચડીએ. આનું નામ માયા, જે પરમાત્માને આ રીતે દેખાડે છે. નિર્દુઃખ નિત્ય સુખ વિગ્રહ ભૂમન દૃષિ, આવા પરમાત્માને આવો દેખાડે છે. જ્યાં સદા આનંદ છે દુઃખી દેખાડે છે. જે ચૈતન્ય સ્વરૂપ છે એને કેવો? જળ દેખાય, ચેતન દેખાડે છે. નિર્વિકાર ને વિકાર દેખાડે છે. વિચાર કરો. અદ્વિતીય ને ભેદભાવ વાળો દેખાડે છે. ટૂંકમાં માયા જે દેખાડે છે ને એ તો વિપરીત વસ્તુ છે. કોઈની કલ્પના પણ ના આવે. દુનિયાનો કોઈ પાક્યો નથી હજી સુધી જે આ જગત ન જોઈને ઈશ્વરનો વ્યવસ્થિત નિર્ણય કરી શકે. કોઈ નથી કરી શક્યું. આ જગતને સત્યતા આપો, પછી ઈશ્વરનો નિર્ણય કરો. એ નિર્ણય બહુ જ હંમેશા કેવો હોય? એ દૂષિત જ હોવાનો. તમે ગમે તે કહો તો તમને બહુ પ્રેમ કરે છે, ગોડ લવ યુ. શું લવ યુ? આવું કોરોના આપીને લવ કરે છે આપણને.
આ જગતને સત્યતા આપીએ ને તો કોઈ રીતે ઈશ્વર સમજાવી શકાય નહીં. ખરેખર આપણા સ્વામીજી કે ભગવાન જોઈએ ને કે મેં સર્જ્યું, તમને આપઘાત કરવો પડે, આ મેં સર્જ્યું. જો સર્જન સત્ય હોય તો, એટલે કે જગતને સત્યતા આપીને જગત વિશે કે જીવન વિશે જે કોઈ નિર્ણય કરવામાં આવે એ બધા નિર્ણય ખોટા હોય. અને પ્રાણી માત્રનું જીવન, પ્રાણી તો છોડો, મનુષ્ય માત્રનું જીવન આ જગતને સત્યતા આપવા પર જ રચાયેલું છે. રવાડે ચડ્યા જ કરે, જન્મ રવાડે ચડે, ભલો માણસ રવાડે ચડે. દૈવી શેષા ગુણમયી મમ માયા દુરત્યયા. ભગવાન કે મમ માયા દુરત, એ જાણે છે પોતાની માયાને. દુરત્યયા, જ્યાં સુધી માયાનો આ છલો ત્યાં સુધી તને રવાડે જ ચડાવશે. બ્રાહ્મણ સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. યંત્ર પર આરૂઢ થયેલા પેલા ભૂત અને માણસ પદાર્થ જેમ ગુમાવાય કરશે. મામે એ પ્રપદ્યંતે. તો આ બધામાંથી આને છોડીને આ માયા છે એ પ્રકારનો નિશ્ચય પહેલા થવો જોઈએ, અને એનું અધિષ્ઠાન એનાથી વિપરીત એવો નિશ્ચય થવો જોઈએ કે આને સત્યતમ ભગવાનનો આશય. પ્રપત્તિ એટલે ભગવાનનો આશય લેવો. ભગવાનને પસંદ કરો એટલે શું? આ બધું આવું દેખાય છે તોય પણ એનું જે સત્ય છે એનાથી વિપરીત છે. એ પ્રકારની શ્રદ્ધા તો કોને હોય? બધે દુઃખના દર્શન થાય તો પણ એના મૂળમાં ગર્ભમાં સુખ છે. બધે હિંસા સંઘર્ષ જણાતો હોય એના ગર્ભમાં અહિંસા છે. બધે ભેદભાવ જણાતો હોય, રાજકારણ જણાતો હોય, એટલે બધી કૂટતા જણાતી હોય, એ બધાના મૂળમાં પ્રામાણિકતા છે, સત્યતા છે, નિખાલસતા છે, નિર્દોષ. કોણ કલ્પના કરી શકે? ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન. અર્જુન, જે સુકૃતિના છે, સત્કર્મ કરવું એ જેનો સ્વભાવ છે, એ લોકોમાં આવી કંઈક સૂઝ આવે. એ લોકો જે બહારનો જે દેખાવો છે ને, જે વેશ છે, એ વેશને પાર કંઈક ઝાંખી પામી શકે. આ વેશમાં પણ વેશને ધારણ કરનારી કંઈક ઝાંખી પામી શકે. કોણ? જે લોકો પુણ્ય કર્મ કરનારા છે. સુકૃતિને સત્કર્મ કરવું, પછી એમનો વિકાસ થાય. આર્ત અર્થાર્થી જિજ્ઞાસુ જ્ઞાની. જેમ પુણ્યનો વિકાસ થાય તેમ એમની દ્રષ્ટિનો વિકાસ થાય. તેમને પહેલા એ જોઈએ કે ચાલ ભાઈ, દુઃખ પડે છે, પેલાનો આશ્રય લો. જરૂર પડે છે, પેલાનો આશ્રય લો. જાણવું છે, એનો આશ્રય લો. એ જ આત્મા છે છેવટે. આ પ્રકારે વેદાંતિન કહે છે કે પરમાત્માથી શરૂ કરો. તો જો જગતને સત્યતા આપો તો કોઈ રીતે પરમાત્માની સત્યતા સિદ્ધ થઈ શકે જ નહીં. જગતને સત્યતા આપીને તમે ક્યારે પણ ઈશ્વરના સાચા સ્વરૂપનો નિર્ણય કરી શકો નહીં. ભલે ગમે તે શાસ્ત્ર ભલે હોય, જે હોય તે ખરો. બધા શાસ્ત્રો જગતને સત્યતા આપવા પર છે. આપણા બધા દર્શનો તો ખરા જ, પણ દુનિયાના બધા ધર્મ એટલે ઈશ્વરના વિષયમાં બધા જાત જાતનું કહેનારા હોય. ટૂંકમાં પરસ્પર વિરુદ્ધ વચન કહેનારો ઈશ્વર. તને સજા કરશે, પેલો કેવો મારી નાખશે તને. જો એનું કયું નહીં કરે ને તો મારી નાખશે. પાછો કે તને પ્રેમ કરેલા, કેવો માણા, એવો કેવો ઈશ્વર. મારી નાખનારો, સજા કરનારો, પ્રેમ કરનારો. તો એ બધું બહુ બંને સત્યતા આપો તો કોઈ દળ નક્કી થાય જ ને. એક આમાં કેવી રીતે પરસ્પર વિરુદ્ધ ધર્મ સંભવી જ કેમ છે? એક મિથ્યા બીજું સત્ય હોય તો બાકી સંભવી ના છે. પરસ્પર વિરુદ્ધ ધર્મનો આશ્રય છે ને. ભગવાન શિવજી પરસ્પર વિરુદ્ધ ધર્મનો આશ્રય છે. એક બાજુ ચંદ્રમા છે, એ અમૃતની વર્ષા કરે, બીજી બાજુ કંઠમાં વિષ છે. એક બાજુ ગંગાજી વહે છે પવિત્ર,
બીજું અત્યંત અપવિત્ર પેલી સ્મશાનની એ ધારણ કરે છે, શું કહેવાય, રાખ ધારણ કરે છે, વિભૂતિ ધારણ કરે છે. તો એક બાજુ સર્પ ધારણ કરનારા છે ને બીજી બાજુ અસંગ છે. આવું ક્યારે થઈ શકે? આવું આપણે જગતમાં દેખાય છે, પરસ્પર વિરુદ્ધ. ભગવાન કેવો છે? એ બંને ધર્મ ધારણ કરે. કેવી રીતે? એ બંનેનું અધિષ્ઠાન હોય તો ધારણ કરી શકે. એ પ્રકારની સત્યતા ધરાવનાર ભગવાન ધારણ ના કરી શકે. એક સાથે પરસ્પર વિરુદ્ધ ધર્મ ન સંભવી શકે. એ બંને મિથ્યા હોય તો જ સંભવી શકે, નહીં તો ના સંભવે. આ માળા પણ છે ને પાછું સાપ પણ છે, સંભવી કેમ છે? કે બંને મિથ્યા હોય તો. વેદાંતિન કહે છે કે આ પ્રકારે જે નિર્દુઃખ નિત્ય સુખતામાં પડી ગયા આપણે તો જાણે. ચાલો. કારણ કે આત્માના સ્વરૂપની ચર્ચા છે ને, એટલે આપણામાં આવો જ અનુભવ થાય છે ને. આપણે જગતના આપણને પણ સતત દુઃખ અને આ બધા અનિત્યતા, દુઃખ, વિકાર આપણા વિશે અનુભવી છે ને. એ જ્યારે જ્યારે માનો દુઃખ દેખાય, વિકાર દેખાય, ભેદભાવ દેખાય, દ્વેષ દેખાય, આ સાત મારા સ્વરૂપથી વિરુદ્ધ બધા જાત જાતના આવા બધા ધર્મો દેખાય, ત્યારે સમજવું જોઈએ કે આ તો મિથ્યા જ હોવું જોઈએ. નિર્દુઃખ નિત્ય સુખ વિગ્રહ ભૂમની દૃષિ અસ્મિન દૃષિ, આ જે અનુભવનો વિષય છે એવો દ્રષ્ટા સાક્ષી પૂર્વોદિતમ અલ્પરૂપમ ન સંભાવ્યતે. આત્મામાં આપે કહેલું જ અલ્પરૂપ છે જીવ જગત ઈશ્વર, એ કોઈ રીતે આત્મામાં સંભવિત નથી. ભૂમન છે ને, ભૂમાં અલ્પતા કેવી રીતે હોય? પછી નિર્દુઃખ છે, એમાં દુઃખ કેવી રીતે હોય? નિત્ય છે, નિત્યતા કેમ હોય? સુખ વિગ્રહ છે, દુઃખ કેમ હોય? ન સંભાવે. ત્યારે આત્મા કેવો છે ભાઈ? આવો તમારો આત્મા હોય તો ક્યારેક તો દેખા દેવો જોઈએ ને. આખો દાડો આવું નવું જ દેખાયા કરે છે. એટલે આપણે પૂજ્ય સ્વામીજી કહે કે જો ભાઈ આવું હોવા છતાં પણ આ બિચારો માણસ નોકરી જતી રહી છે, એની સાસુ એને ઘેર આવીને સાળો આવી ગયો છે, એટલે અત્યંત પીડા પહોંચાડનારા બધાની આસપાસ છે. કેટલું દેવું થઈ ગયું, ટૂંકમાં એને હજારો સમસ્યાઓ, બિચારો જાય જો ટેન્શનમાં જ હોય. એટલે કોઈ દાડો આ માણસ સુખી એવી કલ્પના ના થાય ને કે આ બધું રહેવાનું, એ જતું જ નથી કશું. ગમે તે પ્રયત્ન કરે, અમને એકે વસ્તુ દૂર થતી જ નથી. કોઈ સુખી હોય ને છે, પણ એને પણ તમે એક સ્લેપસ્ટિક જેવું કહો. એટલે પેલો પતિ કહે પત્નીને કે જરા પાણીનો ગ્લાસ લાવજે. એમણે મોદીએ શું કહ્યું? આત્મનિર્ભર થવાનું છે. સાંભળે ગમે તે માણસ હસી પડે. એટલે પેલો માણસ પણ આટલી બધી સમસ્યાઓ છે, હસી તો પડે છે ને. એક ક્ષણ પાછી સમસ્યાઓનું વાદળ આવી જાય, એક ક્ષણ તો આ બધું દૂર થઈ ગયું. જે દૂર થાય આપણું સ્વરૂપ ના હોય. એક સુખની ક્ષણ બતાવે છે કે એ આપણું સ્વરૂપ છે. એટલે ટૂંકમાં આ તત્વનો ક્યારેક ઝાંખી થાય છે, નથી થતી એવી નહીં. પ્રકાશ રહ્યું છે ને, વાદળો બહુ આવી ગયા છે, પાપના અને જાત જાતના અધર્મના કેવા બધા વાદળો આવી ગયા છે. અને તો એ થોડું ક્યાંક સુખ કે પુણ્ય ક્યારેક કર્યું હશે ખરું, આ એક ક્ષણ પણ આવે ને એ પુણ્યનું પરિણામ છે. જે તમે કહો તો એ મોડું ચડેલું છે. ટૂંકમાં કોઈ આપણે જો કહેતો હોય કશું ના થાય આપણે. એટલે એવું નથી કે કોઈ આપણને હવે ચૂસકો કે એટલે આપણે હસીએ નથી હસતા. ઘણી ના ચાલો પછી શું આગળ શું. એટલે એવો નિયમ નથી કે હસવાનો પસંદ આપણે હસીએ કે આનંદ થાય, એવો નિયમ નથી. એ તો વળી પૂર્વનું કોઈક પુણ્ય, એટલે માની લઈએ કે આ મનુષ્ય જીવન પુણ્ય પાપ બંનેનું પરિણામ છે. મળે કંઈક પુણ્ય છે ખરા આના જીવનમાં, આના પણ ભાગ્યમાં. એટલે કોઈ ક્ષણે પુણ્ય પ્રગટ થાય તો એને પણ આનંદ આવે, એટલે એને પોતાના સ્વરૂપની ઝાંખી થાય, એ બની શકે. એ ઝાંખી છે, એ અનુભવ છે. તો ચાલો, એટલે અનુભવ તત્ર પ્રત્યક્ષમ સર્વજન પ્રસિદ્ધમ સૌષુપ્તાનુભવમ તાવદાહ. તો આપ કહો છો કે ભાઈ આ શ્રુતિ, યુક્તિ અને અનુભવ ત્રણે અનુભવથી શરૂ કરે છે. અનુભવ કહો, પ્રત્યક્ષ કહો, એ પ્રમાણ કહે છે. શેના માટે?
આત્મા સુખ સ્વરૂપ છે. એ હવે આપણા ચર્ચાનો વિષય છે. પહેલા દુઃખ છે, મિથ્યા છે એવું એવું કહેવામાં આવે, પ્રતિજ્ઞા કરવામાં આવી. અને આત્મા સુખ સ્વરૂપ છે, પ્રતિજ્ઞા કરવામાં આવી. તો હોય તો અનુભવ થાય ને તમને? તો થાય છે. પ્રાજ્ઞે સુખમ સમનુભૂય સમુત્થિત સન સર્વ પ્રકાર વિષય પ્રતિપત્તિ શૂન્ય સુપ્તો મત્ર સુખમિતિ અનુસંધાન સર્વોપી જંતુ અવગચ્છતિ તસ્ય સૌખ્યમ. પ્રાજ્ઞ અવસ્થામાં, કઈ અવસ્થામાં? સુષુપ્ત અવસ્થામાં. ખરેખર સુપ્તો કેવું જોઈએ, પણ પ્રાજ્ઞ કહ્યું એ તો જાણી જોઈને કહેતા હોય છે. પણ ટૂંકમાં પ્રાજ્ઞે સુખમ સમનુભૂય, જ્યારે પોતે પ્રાજ્ઞ હતો ત્યારે. એટલા જ માટે આ પ્રાજ્ઞ કહ્યું, સુષુપ્તિ ના કહી, પ્રાજ્ઞ કહ્યું. બહુ વેદાંતન કહી રહ્યો છે. પ્રાજ્ઞ એટલે શું? પ્રાજ્ઞ અવસ્થામાં સુખમ સમનુભૂય, એ પ્રાજ્ઞ અવસ્થામાં સુખ સમનુભૂય, સમ્યક અનુભૂય, સારી રીતે અનુભવ કરીને સમુત્થિત સન, સમુદ્ર ઉત્થિત સન, સારી તો ઉઠી ગયો, પછી અડધો પડધો ઉઠ્યો, સારી તો ઉઠી ગયો. સર્વોપી જંતુ, દરેક જંતુ એટલે દરેક માણસ, પેલા જંતુ તો હશે બિચારાઓ, પણ પ્રત્યેક માણસ, પ્રત્યેક જીવાત્મા કેવો? આવો બિચારો સુખી દુઃખી એવો, દુઃખમ 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 સુખમ, આવો. એ અનુસંધાન, એ અનુસંધાન કરે છે. પ્રાજ્ઞ અવસ્થામાં સુખનો સારી રીતે અનુભવ કરે ને પ્રત્યેક જીવ જ્યારે ઉઠે છે, સમુત્થિત સન, જ્યારે ઉઠે છે ત્યારે અનુસંધાન કરે છે, યાદ કરે છે. શું વાત કરે છે? સુખમ, હા સુપ્ત, સુખ, હા માત્ર સુખમ સુપ્ત. શું વાત કરે છે? અત્ર અહમ સુખમ સુપ્ત. અત્ર એટલે હું સુખેથી સૂતો. આમ ઉઠેલો માણસ જો ઉઠીને, બધા માણસો નથી થતું, પણ એને ખરેખર ગાઢ નિદ્રા આવી હોય, એ નિદ્રામાંથી ઉઠ્યો તો મોટે ભાગે ઉઠીએ ત્યારે પણ જાત જાતની ચિંતાઓ સાથે ઉઠતા. એટલે કે ટૂંકમાં બધી હજાર સ્વપ્નો આવે ને માથું ફેરવી નાખીને ઉઠતા હોય છે માણસો. એટલે એવું નથી કે ઉઠે એટલે માણસ, પણ ઘણા નસીબદાર લોકો ઉઠે ને તો આમ એકદમ તાજગીનો અનુભવ કરતા હોય છે. ઉઠે ત્યારે તાજગીનો અનુભવ કરે, એ માણસ કહી શકે બહુ આરામથી સૂતો, નિરાંતે સૂતો. અત્ર સુખમ યથા સાત તથા સુપ્ત ઇતિ. સુખમ અત્ર સુપ્ત, એવું અહીં કહ્યું. અત્ર અહમ સુખમ સુપ્ત, એ સુખમ અવ્યય છે. સુખમ સુપ્ત એટલે સુખમ યથા સ્યાત તથા સુપ્ત, ટૂંકમાં આનંદથી સૂતો, આનંદથી સૂતો. અર્થાત પોતે કહે છે કે આ પ્રાજ્ઞ અવસ્થામાં મેં આનંદનો અનુભવ કર્યો. પ્રાજ્ઞ અવસ્થા કઈ? સુષુપ્ત અવસ્થા પ્રાજ્ઞ કહ્યું. પ્રાજ્ઞ કેમ કહ્યું? પ્રજ્ઞા પ્રધાને, પ્રજ્ઞા જેમાં પ્રધાન છે, નિર્વિશેષ ચિદાત્મની. આ તો પ્રાજ્ઞનું સ્વરૂપ છે. નિર્વિશેષ ચિદાત્મા જેનું સ્વરૂપ જેવું પ્રાજ્ઞ. સુષુપ્તિ નહીં, એમાં પ્રાજ્ઞ જ છે, એ સુઈ ગયો છે. તો સુષુપ્તિ અવસ્થાપનને પ્રાજ્ઞે, સુષુપ્ત અવસ્થા એને પ્રાપ્ત કરી એવો પ્રાજ્ઞ સુખમ સમનુભૂય, સ્વરૂપાનંદમ સમનુભૂય. સુખ એટલે પોતાના સ્વરૂપ આનંદનો સાહિત્ય અનુભવ કરીને. એટલે શું? પ્રકાશમાન અખંડ સ્વરૂપ સુખાત્મના સ્થિત્વાયથી યાવત. એ અનુભવ કેવો કર્યો?
પ્રાજ્ઞે સુખનો અનુભવ કેવો કર્યો? પ્રકાશમાન અખંડ સ્વરૂપ સુખાત્મના સ્થિત્વ, એ પોતાના સ્વરૂપમાં સ્થિત હતો. કેવું સ્વરૂપ છે? પ્રકાશમાન અખંડ સ્વરૂપ સુખ. પ્રકાશમાન કારણ કે અખંડ સુખ છે ને કેવું છે? સ્વયં પ્રકાશ છે. અર્થાત સુષુપ્તિમાં પણ આત્મા પ્રકાશમાન. કેવો આત્મા? અખંડ સુખ સ્વરૂપ આત્મા સુષુપ્તિમાં પણ પ્રકાશમાન છે, બધી અવસ્થાની જેમ. માત્ર જાગ્રત સ્વપ્ન સુષુપ્તિમાં તફાવત એ છે કે સુષુપ્ત અવસ્થામાં આત્મા એ સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે. જાગૃત સ્વપ્નમાં એના સ્વરૂપ અને પોતાનું વ્યવધાન હોય છે. કેવું? અવિદ્યા. અવિદ્યા એટલે આવરણ વિક્ષેપ વ્યવધાન હોય છે. એટલે અમે તો સ્વરૂપમાં સ્થિત હોય કે બહાર નહીં જતો, પણ એ જાણે પોતાના સ્વરૂપથી વિખોડો પડી ગયો હોય. ક્યાં? જાગ્રત સ્વપ્નમાં. સુષુપ્તિમાં એ પ્રકારનું વ્યવધાન હોતું નથી. પ્રકાશમાન અખંડ સ્વરૂપ સુખાત્મના સ્થિત્વ. સુષુપ્તિમાં પ્રકાશમાન સુખ સ્વરૂપ આત્મ સ્વરૂપે રહે છે. યદ્યપિ સતી તો બની કહે છે યદ્ય સતી સંપદ્ય ન વિદુઃ સતી સંપદ્યામહેતી. વાક્ય આવે છાંદોગ્ય ઉપનિષદમાં 6ઠ્ઠા અધ્યાયમાં. સતી સંપદ્ય ન વિદુઃ, એ લોકો રોજ જે નિદ્રાને પ્રાપ્ત કરે છે પ્રાણીઓ, વાઘ ને સિંહ ને વરુણ બકન ફલાણા ઢીકણા બધા, એ દરરોજ એ સુષુપ્તિમાં સત એટલે પરમાત્માને પ્રાપ્ત કરે છે. ન વિદુઃ પણ જાણતા નથી. સતી સંપદ્યામહેતી, પણ ત્યારે એમને ભાન નથી કે અમે અત્યારે સત સ્વરૂપ બની ગયા છે. ભાન નથી. એની શ્રુતે તત્ર અવિદ્યા સદ્ભાવ અવગતા. ટૂંકમાં આ સુધી કહે છે કે સુષુપ્તિમાં પણ અવિદ્યા તો છે જ. તો જાગ્રતમાં અવિદ્યા છે, સ્વપ્નમાં અવિદ્યા છે, સુષુપ્તિમાં પણ છે. તો અવિદ્યા વશમાં આવે છે ને. જાગ્રત સ્વપ્નમાં સ્વરૂપભૂત સુખનો અનુભવ કરવામાં વચમાં કોણ આવે છે? વ્યવધાન કોણ છે? વિઘ્ન કોણ નાખે છે? અવિદ્યા. એ તો સુષુપ્તિમાં છે ને. તો જાગ્રત સ્વપ્નમાં જો આપણે સુખ સ્વરૂપ નથી થતા અનુભવ, તો સુષુપ્તિમાં એની અવિદ્યા છે તો ખરી જ ને. તો કે તથાપિ તદાનીમ તસ્યા વિક્ષેપ અભાવાત. અવિદ્યાની બે શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ. અર્થાત ફેર એટલો છે કે સુષુપ્તિમાં માત્ર અવિદ્યાની આવરણ શક્તિ છે, જાગ્રતમાં આવરણ પણ વિક્ષેપ પણ છે. આ વિક્ષેપ વચમાં આવનારો છે. સા સ્વરૂપ સુખમ ભેતુમ અલમ. અવિદ્યા પણ સ્વરૂપના સુખમાં વિઘ્ન નાખવા માટે ત્યાં શક્તિમાન નથી. ક્યાં? સુષુપ્તિમાં. જાગ્રત સ્વપ્નમાં અવિદ્યા આપણા સુખના અનુભવમાં વિઘ્ન નાખે છે. કેવી રીતે? આ વિક્ષેપ દ્વારા. સુષુપ્તિમાં આ વિક્ષેપ નથી. હા, એને ભાન નથી કે હું સુખમાં સુખ અનુભવી રહ્યો છું, કે સુખ સ્વરૂપ છે એવું જ્ઞાન નથી, અનુભવી રહ્યો છે. તો અવિદ્યા પણ અનુભવમાં વિક્ષેપ લાવનારી નથી, વિઘ્ન નાખનારી નથી. અવિદ્યા પોતાની વિક્ષેપ શક્તિ હોય ત્યારે વિઘ્ન નાખી શકે, જાગ્રત સ્વપ્નમાં પણ નહીં, સુષુપ્તિમાં નહીં. ઇતિ ન વ્યવધાન કરત્વમ. અને માટે તસ્યાહ અવિદ્યાયાહ ન વ્યવધાન કરત્વમ. અવિદ્યા છે એને જાગ્રતને સ્વપ્નમાં આત્માને આપણી વચ્ચે અંતર ઉત્પન્ન કરીને આપણને આત્માના સુખના અનુભવથી વંચિત રાખે છે. પણ સુષુપ્તિમાં અવિદ્યાની વિક્ષેપ શક્તિ ન હોવાને કારણે એ અવિદ્યા આપણને આત્માના સુખના અનુભવ વચ્ચેથી એ વંચિત રાખી શકતી નથી. અને તેથી સુષુપ્તિમાં બધા જીવને આત્માના સુખનો અનુભવ થાય છે. ચલ નનું તત્રાપી જન્ય સુખ સંભવા. ચાલો ભાઈ,
એટલે પહેલા એ નક્કી કર્યું કે સુષુપ્તિમાં દરેક જંતુને દરેક જીવને સુખનો અનુભવ થાય છે, અવિદ્યા હોવા છતાં પણ, કારણ કે વિક્ષેપ શક્તિ નથી. નાનું ચલો થાય છે. જો કેવી રીતે આ વસ્તુ પર વિચાર કરવામાં આવે છે. નનુ તત્રાપી જન્ય સુખ સંભવાત. ચાલો એ સુષુપ્તિમાં તમને સુખનો અનુભવ થયો, સમજ્યા? કઈ વાંધો સામે છે ઘડિયાળ, કશો વાંધો નહીં. ચલો પેલી બંધ પડે તો આ ચાલતી હતી, આ બંધ પડે પેલી ચાલે છે, વાંધો નથી. નનુ તત્રાપે જન્ય સુખ સંભવાત. ચલો સુષુપ્તિ અવસ્થામાં પણ જે સુખનો અનુભવ થાય છે એ જન્ય સુખ છે, કેમ ના કહેવાય? જેવી રીતે જાગ્રત સ્વપ્નમાં સુખનો અનુભવ થાય છે ને, અવિદ્યા હોવા છતાં. અવિદ્યા છે, આવરણ છે, વિક્ષેપ છે, તોય પણ આપણને જાગ્રત સુખનો અનુભવ થાય જ છે ને. કેવું સુખ છે? જન્ય સુખ છે, અર્થાત ઉત્પન્ન થયેલું સુખ છે, વિષયના સાથે સંપર્કમાંથી જન્મેલું સુખ છે. બે પ્રકારના સુખ થયા. એક કયું છે? સ્વરૂપભૂત સુખ. બીજું કેવું છે? જન્ય સુખ. આત્માનું સુખ કેવું છે? સ્વરૂપભૂત. વિષય સુખ કેવું છે? જન્ય સુખ. સુખ તો ખરા જ. તો આપ કહો છો કે સુષુપ્તિમાં જીવાત્મા સુખનો અનુભવ કરે છે, પણ આપ એમ કેમ કહી શકો કે એ જે સુખનો અનુભવ કરે છે એ સ્વરૂપભૂત સુખ છે અને જન્ય સુખ નથી? એવું શા બધી કહો છો? તદેવ અનુભૂતમ પરામૃશ્યેદયતિ. એટલે સવારે ઉઠીને કહે છે કે મેં તો સુખનો અનુભવ કર્યો. એ સ્વરૂપ સુખ હતું એવું તમે શા બધી કહો છો? એ કોઈ જન્ય સુખ હોય એવું કેમ નહીં? સવારે ભલે ને એને યાદ આવ્યું, અનુસંધાન કર્યું, એ પ્રત્યક્ષ અનુભવ થયો. સ્મૃતિ છે, પણ સ્મૃતિ હંમેશા અનુભવ છે એના માટેનું યાસ્મી અનુભવ પૂર્વિકા. સ્મૃતિ અનુભવ છે એનું સૂચન કરે છે. તો કથમ આત્મના યથોક્ત સુખ સ્વરૂપ સિદ્ધિ. તો પછી જાગીને માણસ એમ કે મેં તો સુખનો અનુભવ, સુખથી સૂતો સુખનો અનુભવ કર્યો. તો એ સુખ સ્વરૂપ સુખ છે અને જન્ય સુખ નથી, એવું આપ કેવી રીતે નક્કી કરો છો? તો કહે છે સર્વ પ્રકાર વિષય પ્રતિપત્તિ શૂન્ય પ્રાજ્ઞે. પ્રાજ્ઞે કેવો છે? સર્વ પ્રકાર વિષય પ્રતિપત્તિ શૂન્ય. બધા પ્રકારના વિષયના અનુભૂતિ શૂન્ય નામ પ્રાજ્ઞ. એટલે પ્રાજ્ઞનું વિશેષણ આપ્યું. શું આપ્યું? પ્રાજ્ઞ ભલે ને, ચાલો એ મેં બધી અવસ્થામાં પ્રાજ્ઞ છે. પ્રાજ્ઞ અર્થ આપણે પ્રજ્ઞા પ્રધાન નિર્વિશેષ ચિદાત્મા કરીએ તો આત્મા બધી અવસ્થામાં પ્રાજ્ઞ જ છે. પ્રજ્ઞા પ્રધાન છે, નિર્વિશેષ ચિદાત્મા. તો આ પ્રાજ્ઞ કેવો છે? સર્વ પ્રકાર વિષય પ્રતિપત્તિ શૂન્ય પ્રાજ્ઞ. બધા કેવી રીતે વિચારના શ્લોકો રચ્યા હશે આ લોકોએ, શું શું અંદર બધું વિચાર્યું હશે, કેટલી ચોકસાઈ છે એક એક શબ્દની અંદર. સર્વ પ્રકાર વિષય પ્રતિપત્તિ શૂન્ય પ્રાજ્ઞ. પ્રાજ્ઞ તો ખબર કેવો છે? બધા પ્રકારના વિષયની પ્રતિપત્તિથી રહિત છે. સર્વ પ્રકાર, બધા પ્રકારના વિષય, પરોક્ષ અપરોક્ષાર્થ વિષય. આપણને સુખ બે વસ્તુ આપે. પરોક્ષ વિષય સુખ આપે એને રતિ કહેવાય, એના વિચાર સુખ જન્મે, એવું એક સુખ હોય. અપરોક્ષ હોય, સમક્ષ હોય, અનુભવતા હોઈએ તો પણ સુખ આપે. બે પ્રકારનું સુખ મળે વિષયમાંથી. પરોક્ષ અપરોક્ષાર્થ વિષયક અનુભવ સુધરૂપા પ્રતિપત્તિ જ્ઞાનાની. તો આ પ્રકારે જ્ઞાન થાય આપણને. કેવું થાય? પરોક્ષ સુખનું જ્ઞાન થાય કે પ્રત્યક્ષ સુખનું જ્ઞાન થાય કે પ્રત્યક્ષ સુખનું જ્ઞાન થાય? આ જ્ઞાન જોઈએ એને પ્રતિપત્તિ કહો, જ્ઞાન કહો, વૃત્તિ કહો.
અનુભવ કહો. તૈ શૂન્ય એ બધા પ્રકારનું વિષય જ્ઞાન રહિતે. તો આ પ્રાજ્ઞ કેવો છે? બધા પ્રકારના વિષયના જ્ઞાનથી રહિત છે. બી સર્વ પ્રકાર એટલે શું? પ્રત્યક્ષ પરોક્ષ બધા પ્રકારના વિષયનું જ્ઞાન, વિષયની સભાનતા. તમને વિષયના સુખનો અનુભવ ક્યારે થાય? વિષયની સભાનતા હોય ત્યારે. ખરું ને? એ તો ના થાય. ભલે હોય નીચે, ખબર ના હોય તો, નીચે છે એવી ખબર હોય તો એમ સુખ આપે. ત્યાં છે જમવામાં ફલાણું મળવાનું છે, સાંજે લાડુ છે, પરોક્ષ છે, તો એ સુખ આપે. એની પરોક્ષતા સભાનતા હોવી જોઈએ કે પ્રત્યક્ષ આવી ગયો એટલે આપણને વિષયની સભાનતા હોય તો સુખનો અનુભવ થાય ને. પરોક્ષ વિષયની સભાનતા હોય કે પ્રત્યક્ષ અપરોક્ષ. પેલા લોકો અપરોક્ષ શબ્દ વાપરે છે, ચાલો નહીં આવી કહો, એની સભાનતા. આપણે જેને પ્રત્યક્ષ કે એની લોકો અપરોક્ષ કહે છે. જે હોય તે પ્રત્યક્ષ વિષય કરો પણ સુખ એનો અનુભવ અપરોક્ષ થઈ ગયો. પણ આવી કોઈ પ્રકારની સભાનતા રહિતનો આ પ્રાજ્ઞ છે. સુષુપ્ત અવસ્થામાં પ્રત્યક્ષ પરોક્ષ કોઈ પ્રકારના વિષયની સભાનતા નથી. એ સભાનતા હોય તો વિષયનું સુખ હોય ને. પણ સભાનતાનો સુખ પ્રતિપત્તિ, જ્ઞાન, સભાનતા વગરની આ પ્રાજ્ઞ છે. એ વગરની અવસ્થા છે. તૈ શૂન્ય વિષય જ્ઞાન રહિત ઇત્યર્થ. આ બધા પ્રકારના વિષય પ્રત્યક્ષ કે પરોક્ષ બધા પ્રકારના વિષયની સભાનતા રહિત આ પ્રાજ્ઞ છે. ક્યાં? સુષુપ્તિમાં. નહીં તો શું થઈ જાય? તથા એટલે નહીં તો સુષુપ્તિ કહેવાય જ નહીં. કોઈ વિષયની સભાનતા હોય ને તો સુષુપ્તિ કહેવાય જ નહીં. સુષુપ્તિ કેવી છે? ન કિંચિત અવેદિશમ. એ પણ કહેવું જોઈએ ને. સુખમહમ અપ્સ્વાપ્સમ ન કિંચિત અવેદિશમ. હું સુખેથી સૂતો, મને કંઈ ભાન નહોતું. અર્થાત મને કંઈ સભાનતા નહોતી. એટલે શું? પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વિષયની સભાનતા નહોતી. જો કોઈ વિષયની સભાનતા ન હોય તો વિષય સુખ પણ ના હોઈ શકે. એ સુખ કેવું છે? અજ્ઞાન સહિતનું, વિષયની સભાનતા રહિતનું સુખ છે. વિષયની સભાનતા રહિત એવું અજ્ઞાન સુખ છે, એવું સુખ છે. તથા છે વિષય જ્ઞાન અભાવે. તો પછી વિષયના જ્ઞાનનો અભાવ જ્યારે હોય તજન્ય સુખસ્યાપી તત્ર અભાવ. કોઈ વિષયની સભાનતા ન હોય તો વિષયમાંથી જન્મનારું, એ સભાનતાથી જન્મનારું સુખ પણ ના હોય. તો પછી બાકી કયો રહ્યો? પરિશેષાત. વિષય સુખ ના હોય તો સ્વરૂપ સુખ છે તત્ર અનુભવ. તેથી સુખ કોનો અનુભવ છે? સ્વરૂપ સુખનો અનુભવ છે. એ શ્લોકનો ટીકાકાર જરા બીજો પણ અર્થ કરે. તમારો શ્લોક જ નથી એટલે યદ્વા અથવા સુખમાત્ર સુપ્ત. ટૂંકમાં આ કહેશે ને, સુખમાત્ર સુપ્ત. હું સુખેથી સૂતો. એમાં એનો અર્થ કર્યો કે મારું સ્વરૂપભૂત સુખ છે. આવી જાતનો શંકા કરવામાં આવી કે સુખ એટલે વિષય સુખ પણ હોય તો કે નહીં હોય, કારણ કે ત્યાં વિષયની સભાનતા નથી. એટલે સુખ, સુખે સૂતો એટલે નિર્વિષય સુખનો અનુભવ કર્યો. યદ્વા સુખમાત્ર સુપ્ત. કોઈ કહે કે હું તો સુખેથી સૂતો, પછી નહીં આવી કહો દુઃખ અભાવસ્ય પરા. તો એ ભલે એમ કે હું તો સુખેથી સૂતો આમ કરીને યાદ કરી રહ્યો છે પેલા, એટલે પેલો સુપ્ત પ્રાજ્ઞ એ પાછી ઉઠ્યો છે એટલા માટે યાદ કરે છે. કોઈનો પ્રશ્ન થાય કે જાગ્રત જ્યારે થયો ત્યારે એ તો ઊંઘતો હતો, એને સુષુપ્તિનું સ્મરણ કેમ થાય? પણ જે ઊંઘતો તો એ જ જાગે એટલે એને પ્રાજ્ઞ કહ્યો. પ્રાજ્ઞ સુપ્ત હતું એ જ પ્રાજ્ઞ જાગીને કહે છે. એટલે એ સુપ્ત પ્રાજ્ઞ જ અનુભવ કર્યો તો એનું સ્મરણ આ જાગ્રત પ્રાજ્ઞ છે, એક જ છે. અનુભવ કરનાર અને સ્મરણ કરનાર એક જ છે, તો જ શક્ય હોય. હવે આ જાગ્રત થઈને જે
અનુસંધાન કરે છે, કે જેનું સ્મરણ કરે છે, એ સુખ છે કે દુઃખ અભાવસ્ય? એ તો દુઃખનો સુષુપ્તિમાં શું છે એ પ્રશ્ન છે. નહીં આવ્યો કે ત્યાં દુઃખનો અભાવ છે, વેદાંતની ત્યાં સુખનો ભાવ છે. તો સવારે ઉઠીને જ્યારે એમ કે હું સુખેથી સૂતો, ત્યારે એ ત્યાં અનુભવેલા સુખનું સ્મરણ કરે છે કે ત્યાંના દુઃખના અભાવનું સ્મરણ કરે છે? શું કહેવાય? તો અનુસંધાન શેનું કરે છે? ન સુખસ્યેતિ, ભલે એમ કે હું સુખેથી સૂતો, સુખનો અનુસંધાન કરે છે, સ્મરણ કરે, તો કે તો દુઃખના અભાવનું અનુસંધાન કેમ ના હોય? એટલે કે છે પ્રાજ્ઞ અવસ્થા કોને કહેવાય? સર્વ પ્રકાર વિશે પ્રતિપત્તિ શૂન્ય પ્રાજ્ઞ. તો ત્યાં પ્રાજ્ઞ અવસ્થા થઈ. તો સર્વ પ્રકાર વિશે પ્રતિપત્તિ શૂન્ય પ્રાજ્ઞ અવસ્થા કેવી છે? સર્વ પ્રકારો વિષય, કોઈ પ્રકારનો વિષય. કેવો વિષય? ભાવાત્મક અભાવાત્મક છે. બે પ્રકારના વિષય હોય. સુખની અંદર બે પ્રકારના વિષય કયા? પ્રત્યક્ષ અને પરોક્ષ. પણ નર્યો વિષય તમે કહેતા હો તો કેવો હોય? ભાવ અને અભાવ. જાગૃત સ્વપ્નમાં ભાવ, સુષુપ્તિમાં અભાવ. સર્વ પ્રકાર વિષય પ્રતિપત્તિ શૂન્ય, બધા પ્રકારના વિષયની પ્રતિપત્તિથી શૂન્ય છે આ અવસ્થા. ટૂંકમાં કોઈ પણ પ્રકારના વિષયની ત્યાં સભાનતા નથી. અભાવ એટલે શસ્ય વિષાણનો પણ વિચાર આવે કદાચ, અને શસ્યનો પણ વિચાર આવે. એવા કોઈ પણ પ્રકારના વિષયની ત્યાં સભાનતા નથી. કેમ એવું કહો છો? વિષય જ્ઞાનવત્વે સુષુપ્તિત્વ વ્યાઘાતાદ. જે અવસ્થામાં વિષયનું જ્ઞાન હોય એ અવસ્થાને સુષુપ્તિ કહેવાય જ નહીં. સુષુપ્તિત્વ એટલે સુષુપ્તિ પણ કોને કહેવાય? જ્યાં બધા પ્રકારના વિષયની નો અભાન છે. ન કિંચિત અભેદિશમ. એટલે એ પણ કહ્યું. હવે પહેલા સુખમ અસ્વાપ્સમ, સુખેથી સુખે કયું સુખ છે? સ્વરૂપભૂત. ન કિંચિત અવેદિશમ, મને કંઈ ભાન નહોતું. એ શું કહે છે? દુઃખનો અભાવ નથી. કારણ કે દુઃખનો અભાવ ક્યારે? અભાવનું ભાન હોય ત્યારે ને. તમે કહો છો મને સુખનું જ્ઞાન હતું, ના, એ દુઃખના અભાવનું જ્ઞાન કેમ નહોતું? તો દુઃખના અભાવની સભાનતા હોય ત્યારે ને. અમે કહીએ સુખની સભાનતા છે, તો દુઃખના અભાવની સભાનતા કેમ? પણ ભાવ અભાવ બધું ત્યાં ગેરહાજર છે. સુષુપ્તિ કોને કહેવાય? બધા પ્રકારના વિષયનો અભાવ છે. બધા પ્રકારના કેવા? ભાવાત્મક અભાવાત્મક. એ ભાવ હોવાપણું ધરાવનાર, ન હોવાપણું ધરાવનાર બધા પ્રકારના વિષયોની ત્યાં સભાનતાનો અભાવ છે. એટલે દુઃખનો અભાવ, એ દુઃખ ન હોવાપણું એની પણ ત્યાં ભાન નથી ને, કારણ કે એ પણ અભાવ છે, દુઃખ અભાવ. તો ભાવ અને અભાવ બંનેની ત્યાં આગળ સભાનતાનું રાહિત્ય છે. દુઃખના અભાવની પણ સભાનતાથી રાહિત્ય છે. દુઃખનો અભાવ થતો હોય એવું જ્ઞાન થતું હોય તમને કે આ દુઃખનો અભાવ છે, તો એની સુષુપ્તિ કહેવાય જ નહીં કે તમને કોઈ વિષયનું ભાન છે. આ સ્વરૂપભૂત છે ને, એને સુષુપ્તિનો વિરોધ નથી. પણ દુઃખનો અભાવ જો વિષય હોય, દુઃખના અભાવનું તમને ભાન થઈ રહ્યું છે, તો શું થયું? દુઃખનો અભાવ તમારા ભાનનો વિષય થયો. સુખનો અનુભવ થઈ રહ્યો છે, એ સુખનો જે અનુભવ છે એ થઈ શકે કેમ? કારણ સુખ કેવું છે? સ્વયં પ્રકાશ છે. સુખના અનુભવ માટે સુખે વિષય બનવાની જરૂર નથી, કારણ કે એ સ્વરૂપભૂત છે, સ્વયં પ્રકાશ છે. એ સિવાયની બધી વસ્તુ કેવી છે? પરપ્રકાશ છે. એ દુઃખનો અભાવ નામની વસ્તુ તમે કહો કે ત્યાં દુઃખના અભાવનો અનુભવ છે. અનુભવ ક્યારે હોય? એ દુઃખના અભાવરૂપી વિષયનો અનુભવ થતો હોય ત્યારે. દુઃખના અભાવરૂપી વિષય હોય ત્યારે બધા પ્રકારના વિષયનો અભાવ છે. તેથી દુઃખનો અભાવરૂપી અનુભવ પણ ના હોય ત્યાં, તો એને સુષુપ્તિ કહેવાય. વિષય જ્ઞાન વખતે સુખના અભાવરૂપી વિષયનું જ્ઞાન હોય ત્યાં
તમે ક્યારે કહો કે મને સુખનો અભાવ હતો જ્યારે સુખના અભાવનો અનુભવ કર્યો ત્યારે, બરાબર ને? તમે ક્યારે કહો મને સુખ થયું સુખનો અનુભવ કર્યો ત્યારે. તમે ક્યારે કોઈ દુઃખના અનુભવનો ભાવ દુઃખના અનુભવનો અનુભવ કર્યો જ્યારે દુઃખના અભાવનો અનુભવ ત્યારે? તો દુઃખનો અભાવ તમારા અનુભવ વિષય બન્યો ત્યારે, એ રીતે દુઃખના અભાવરૂપી વિષય હોય ત્યારે. બસ સુષુપ્ત એને કહેવાય જે બધા પ્રકારના વિષય જ્ઞાનથી રહિત છે. એને સુષુપ્તિ ના કહેવાય જ્યાં કશાકનો અનુભવ થતો હોય. સ્વરૂપ અનુભવ નથી, એ સિવાયનો અનુભવ છે. ન ચે તદાનંતન દુઃખ ભાવ ઇદાનીમ અનુમીયતે. ચાલો ભાઈ, તમને એ સ્મૃતિ નથી, અનુમાન છે. એમ કે મેં દુઃખનો અનુભવ કર્યો એ પ્રત્યક્ષ નથી, એ સ્મૃતિ નથી, અનુમાનથી કહું છું કે મેં દુઃખના અનુભવનો કર્યો. સુષુપ્તમાં મેં દુઃખના અભાવનો અનુભવ કર્યો. કેમ અનુમાન કરું છું? મેં કેવી રીતે અનુમાન કરું છું? કારણ કે અનુમાન માટે કશુંક લિંગ જોઈએ, ચિહ્ન જોઈએ, પુરાવો અત્યારે જોઈએ. અત્યારે કશુંક હોય એ પરથી નક્કી થાય. અત્યારે ધુમાડો દેખાય, અહીં દેખાય તો નક્કી થાય કે અગ્નિ છે. તો અત્યારે આપણને આ જમીન ભીની દેખાય તો પહેલા વરસાદ પડી ગયો છે એવું અનુમાન કરી શકીએ. તેમ અત્યારે કશુંક ચિહ્ન હોય તો આપણે નક્કી કરી શકીએ કે સુષુપ્ત અવસ્થામાં દુઃખનો અભાવ હતો. એવું કોઈ ચિહ્ન છે નહીં. અત્યારે તમે જે કહો છો એ તો હું સુખેથી સૂતો, એ કોઈ ચિહ્ન નથી દુઃખના અભાવનો. અર્થાત દુઃખનો અનુભવનો અનુમાન કરી શકીએ એ પ્રકારનું લિંગ પણ કોઈ છે નહીં. એટલે દુઃખનો અભાવ અનુભવનો વિષય પણ નથી કે અનુમાનનો વિષય પણ નથી. તદ અનુમાપક લિંગ અનિરૂપણાદ. એ દુઃખના અનુભવને આપણે અનુમાન કરાવે એ લિંગનું કોઈ નિરૂપણ થઈ શકે એમ નથી કે આને કારણે કહું છું કે દુઃખનો ભાવ હતો. એટલે સુષુપ્તિમાં પ્રત્યક્ષ અનુભવનો સુખ સ્વરૂપ આત્માનો અનુભવ છે. એ સુષુપ્તિ માટે પ્રમાણ કહેશે. કેવું પ્રમાણ? પ્રત્યક્ષ અનુભવ રૂપી પ્રમાણ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.